જો તું જે કરી રહ્યો છે એ ઠીક નથી. ખબર છે. એય, તું શું કરવા માંગે છે? કિડનેપ. સાચો કિડનેપ. મને કિડનેપ નહોતી કરવાની એ હકીકત તો તને ખબર પડી ગઈ છે ને હવે? આ પડી ગઈ. મારો દીકરો આવીને મને લઈ જશે એવું કહ્યું તું ને તને? આ કહ્યું તું. તો પછી તમે લોકોએ જગ્યા કેમ બદલી? મને અહીંયા શું કામ લાવ્યા છો? પૈસા કમાવા માટે. મારાથી થોડી ભૂલ થઈ ગઈ. ઓકે. અરે તારો દીકરો જો ત્યાં આવ્યો હોત તો અમને ગાળો આપત અને તને લઈને જતો રહેત. એનાથી અમને શું ફાયદો થાત? કિડનેપ અમે પૈસા કમાવા કરીએ છીએ. એક લાફો મારી દઈશ તને. હું કોણ છું એ ખબર પડી ગઈ છે ને તને? મિનિસ્ટર સૂર્યપ્રકાશની પત્ની છું. એટલે જ તો તને અહીંયા લઈને આયા છીએ. જો તે મને હાથ પણ લગાવ્યો છે તો તારા શું હાલ થશે તને ખબર છે? કોઈ કઈ નહીં કરી શકે. તારા દીકરાએ એની જ પત્નીને કિડનેપ કરવાની સોપારી આપી હતી. ગડબડ થઈ ગઈ. ઓકે, એની જગ્યાએ તને ઉઠાઈ લીધી. પણ હવે ચિલ્લરની જગ્યાએ માલ મળશે. 10 લાખની જગ્યાએ ખોખું મળશે હવે. મારો દીકરો પોલીસ લઈને આવશે, તમને લોકોને જેલ થઈ જશે. પોલીસ લાવવાનો તો સવાલ જ પેદા નથી થતો, કારણ કે આખી સ્ટોરી મને બરાબર સમજાઈ ગઈ છે. ખબર છે મને કે તારા દીકરાએ આજે વાહિયાત કામ કર્યું છે ને. તારા પતિને નથી ખબર. જો પોલીસ આવી તો હું મારું મોઢું ખોલી નાખીશ. તારા દીકરાએ જે કર્યું એ બધાને ખબર પડી જશે. સો તારો દીકરો ફસાય એવું કામ તો નહીં જ કરે ને. અને અમે જેટલા પૈસા માંગીશું એને આપવા પડશે ને હું આ તક નહીં છોડું. એય, એય! ચીસો ના પાડ, કાપી નાખીશ. તારી અહીંયા એક પણ નહીં ચાલે, મારું જ ચાલશે. અને મારી વાત ચૂપચાપ સાંભળ. જો અવાજ ઊંચો કર્યો તો કાન પટ્ટી પર પડશે. ઘુંઘરો, જા જલ્દી એક મસ્ત કોફી લઈ આવ. કોના માટે બોસ? મેડમ માટે? અરે મારા માટે. સારું હો બોસ. ગીતા મેડમ, તમે કોફી ના પીધી? કંઈ વિચારી રહ્યા છો કે? હા કમળા, કંઈક વિચારી રહી હતી એટલે ભૂલી ગઈ. એટલે જ હું બીજી કોફી બનાવીને લાવી છું. લો. થેન્ક્સ ગીતા મેડમ. શેના માટે? આ ઘરના મોટા મેડમે મને બહુ જ ગાળો આપી, મારા પર કચરો ફેંક્યો, ત્યારે મને બહુ જ રડવું આવ્યું. એ જે અન્યાય થયો હતો એનો ન્યાય થશે કે નહીં એના માટે મેં ભગવાનને પ્રાર્થના કરી. અને આજે ટીવીમાં જોયું કે ભાનુમતી મેડમ કચરો ઉઠાવીને કચરા પેટીમાં નાખી રહ્યા હતા. આવા લોકોની સાથે આવું જ થવું જોઈએ. આવું બોલીને મેં એમને બહુ શ્રાપ આપ્યા. આ બંગલાના માલિકો વિશે એવું વિચારવું ખોટું છે એ હું માનું છું, તો પણ આનંદ તો બહુ જ થયો છે. અને આ ખુશી મને તમે આપી છે, એટલે થેન્ક યુ. મેં તો કંઈ નથી કર્યું કમળા. એક માણસ હોવાના નાતે મારી જવાબદારી નિભાવી. સારું મેડમ, હું જઉં છું. કમળા, 1 મિનિટ.
શું થયું મેડમ? અ, ના એ તો મારા પતિની જે અસલી મમ્મી છે એમનું મોત કેવી રીતે થયું એ તને કંઈ ખબર છે? બોલ ને કમળા. ભાનુમતીજી મારા સસરાના બીજા પત્ની છે. એમના પહેલા પત્ની મરી ચૂક્યા છે. એમની વાત મારા પતિના મોઢેથી ક્યારેય નથી સાંભળી. ના તો સસરાજીએ કંઈ કહ્યું. સાસુમાં તો કંઈ કહેતા નથી. આ ઘરમાં મોટી સાસુમાનો તો ખાલી દિવાલ પર એક ફોટો જ લગાવ્યો છે. એમના વિશે તો કોઈ કંઈ બોલતું જ નથી. જુઓ મેડમ, એમની સાથે જોડાયેલી બધી વાતો એક રહસ્ય છે. દરેક વ્યક્તિ અલગ અલગ વાત કહે છે. કોની વાત સાચી છે, કોની વાત ખોટી, કઈ ખબર નથી. સાંભળ્યું છે કે મોટા મેડમના મોત પાછળ એક મોટું રહસ્ય છે. કંઈ ખબર હોય તો મને કહીશ કમળા? આ એક બહુ મોટી વાત છે મેડમ. આ ઘરની ટેરેસ પર એક વિચિત્ર રૂમ છે. સ્ટોર રૂમ કહીએ ને એના જેવો. વિજયજીની અસલી મમ્મીના મોતના રાજ એમાં જ છે. આ વાત મને અહીં જે પહેલા કામ કરતી હતી ને એણે કહી છે. પણ જ્યારથી હું અહીંયા આવી છું હું ત્યાં ક્યારેય નથી ગઈ. ત્યાં જવાની મનાઈ છે. એ પહેલા જ દિવસે મને કહી દેવામાં આવ્યું હતું. અચ્છા, એ રૂમ ક્યાં છે? ઉપર ટેરેસ પર છે. તમે ત્યાં ક્યારે ન જતા. જો કોઈ શંકા હોય તો એ શંકા દૂર કરી લેવી એ સારી વાત છે કમળા. સસરાજી પાર્ટી મીટિંગમાં ગયા છે અને ઘરમાં પતિ પણ નથી અને સાસુમાં પણ અને સિતારા અંકલ પણ નથી. એ રૂમમાં જવા માટે આ જ યોગ્ય સમય છે. ના જશો મેડમ. કંઈ નહીં થાય, હું મારું ધ્યાન રાખીશ. મમ્મા, વેના 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 બેના હવે મને નાગપંચમીના દાડે કુલેર કોણ ખવડાવશે? રક્ષાબંધનના દાડે રાખડી કોણ બાંધશે? આટલી જલ્દી તું તારા ભાઈલાને છોડીને ચામ જતી રહી બેના? મામા પ્લીઝ ચૂપ રહો. બોલવાનું બંધ કરો તમે. તારું ભોળું ફોડી નાખે. મારો ને મારી બહેનોનો સંબંધ કેવો હતો એ કોઈ નહીં સમજે. પત્યું તમારું. હવે શું કરવાનું છે એ બોલો. મમ્મા ક્યાં છે? મને ચમ નહીં ખબર. ચોક જઈ હશે તોય બળવંત હાથે જ જઈ હશે ને. ફોન લગાડે ને જલ્દી ફોન કર. એ ગુસ્સો ના કરે કહું છું. ફોન લગાડતું એને. શું થયું વિજય? આ બળવંત ફોન નથી ઉઠાવી રહ્યો મામા. મોસ્ટલી બેનાના ઘરે ડ્રોપ કરવા જ્યો હશે એટલે ડ્રાઈવ કરતો હશે. ડ્રાઈવ કરતી વખતે ફોન ન ઉપાડવો જોઈએ એટલી કોમન સેન્સ તો બળવંતમાં છે. હા, જોરદાર કહેવાય. એક કોમ કર, બેનાને ફોન લગાડતું. એ ગુંડો થઈને પોતાનો ફોન નથી ઉપાડી રહ્યો મામા. મમ્મીને ફોન લગાય. તારા ફોનની રિંગ વાગી રહી છે. વાગવા દે, વાગવા દે. થોડા હેરાન થવા દે. કેટલા હેરાન થશે એટલા જ પૈસા વધારે મળશે.
મમ્મા પણ ફોન નથી ઉઠાવી રહી મામા. એ કટ કરી રહ્યો છે. એ બળવંત જાણી જોઈને ફોન કટ કરી રહ્યો છે. અચ્છા એક કામ કર, હવે બળવંતને ફોન લગાવ. તારો દીકરો ટ્રાય કરે છે, ટ્રાય કર્યા જ કરે છે. અત્યારે તો હું ફોન નહીં જ ઉપાડું. હેરાન કરીશ, બહુ હેરાન કરીશ. પછી એને આખી મેટર કહીશ. બસ આ પ્રોસેસની શું જરૂર છે? આવા સમય પર રાહ જોડાવી જોઈએ, તો જ ટેન્શન વધશે. પછી ખબર છે શું, ડર વધશે. ડરને કારણે ચિંતા થશે. ને પછી આપણે ફોન કરીને એ જોઈએ છે એમ માગીશું, અને નખરા કર્યા વગર એ આપણને આપી પણ દેશે. છે એ ફોન નથી ઉઠાવી રહ્યો મામા. આપણે આવવાના હતા એ જાણીને પણ એ મમ્માને લઈને ક્યાં જતો રહ્યો હશે? ખબર નહીં ક્યાં ગયો છે. વિજય, એ ચ્યો જ્યો છે એ જાણવા કરતા એ ચમ જ્યો છે એ જાણવું જરૂરી છે. જરા વિચાર, ઉપરથી એ તારી મમ્માને એની હાથે લઈ ગયો છે, એટલે એ વિચાર એને ચોથી આવ્યો હશે ને ચમ આવ્યો હશે. કોઈ એનું દિમાગ તો ખરાબ નથી કર્યું ને? તારી વિરુદ્ધ આવું કોઈ કરવા વાળો કોણ હોઈ શકે? તારો દુશ્મન જ હશે. એ મારો દુશ્મન કોણ હોઈ શકે? ખાલી એક જ, આ ગીતા. મામા, આ કામ ગીતાનું પણ હોઈ શકે ને? ગીતા? હા મામા, કિડનેપ તો થવાનું હતું આ ગીતાએ, પણ થયું કોણ? મારી મમ્મા. આ તો કિડનેપર્સને કન્ફ્યુઝન થયું હતું. કિડનેપરને કન્ફ્યુઝન થયું કે ગીતાએ કન્ફ્યુઝન ક્રિએટ કર્યું હતું. જો મને કિડનેપ કરશો તો ખાલી 10 જ લાખ મળશે, અને મારી સાસુમાને કિડનેપ કરશો તો જોઈએ એટલા પૈસા મળશે, એવું કહીને એને કદાચ બાજી ફેરવી નાખી. એણે જે કર્યું હોય તે, પણ આની પાછળ ગીતાનો જ હાથ છે. આ વાત ઘરે જઈ એના મોઢામાંથી કઢાવીએ તો જ ખબર પડે. મામા, મમ્મા ક્યાં છે એ ખબર પડી જશે. આમાં ગીતાનો જ હાથ છે મામા. રાઈટ મામા, મારી વાત રાઈટ છે. આજે હું એને નહીં છોડું. અત્યાર સુધી એણે ખાલી મારો કોમેડી ફેસ જ જોયેલો છે, મારો સિરિયસ ચહેરો એણે જોયો જ નહીં. જો આ વાત સાચી નીકળી ને આ ગીતાએ એ ચોજો મને એકલો મેલીને જતો રહ્યો. એ વિજય,
ગીતા ગીતા એ ગીતા ચીસો ના પાડે મારા બાપ. તારા બાપા ઘરમાં હશે ને તો ગડબડ થઈ જશે. ચૂપ રહે. પણ મમ્મા ક્યાં છે એ તો શોધી કાઢવું પડશે ને. ગોતવી પડશે તો મને ખબર છે, પણ તું બૂમો ચંપાડે છે મારા બાપ. આ જો કમળાઈ ગઈ આપણને જમાડવા વાળી અન્નપૂર્ણા દેવી, અન્નપૂર્ણેશ્વરી, ઓને ખબર હશે એ ચો હશે, પણ તું ચીસો ના એ પાડ. કમળા, જી માલિક. ગીતા ક્યાં છે? હે ભગવાન, ગીતા મેડમ સ્ટોર રૂમમાં ગયા છે અને આ લોકો અત્યારે જ આવી ગયા. એમને ખબર પડી ગઈ તો એ તો એ હું તું અટકે અટકીને ચમ બોલે છે? અને આ તારા મૂઢા પર બીક શેની છે? જીજુ ઘરમાં છે? નહીં, એ તો પાર્ટી ઓફિસમાં ગયા છે. તો પછી આટલી ડરે છે કેમ તું? ગીતા ક્યાં છે? ગીતા ગીતા ક્યાં છે ગીતા? એ તો પેલા ઉપરના સ્ટોર રૂમમાં છે. હું કહ્યું તે? સ્ટોર રૂમમાં? હા, ગીતા એ રૂમમાં જઈ? એ રૂમમાં બધાને જવાની મનાઈ છે તો તારે એને કહેવાય નહીં? વાત શું છે મામા? શું થયું? હું ચમ હેના માટે આ બધું પૂછવું જોઈએ નહીં, અને નહીં જ પૂછવાનું એટલે નહીં જ પૂછવાનું. તારી ગીતા ગીતા સારા દિવસો આવ્યા આપડા. બોસ, જૂના ગીતો કેમ ગાઈ રહ્યા છો? કોંગરો, આ સિચ્યુએશનમાં ગીત નથી બેસતું કે? આપણે જેને કિડનેપ કરી છે એ જૂના ગીત જેવી જ છે. આ પણ એકદમ વેલ્યુએબલ છે. ને તને ખબર છે, વેલ્યુએબલ ગુજરાતીમાં કિંમતી થાય, અને આ જૂની સ્ત્રીની કિંમત. જો તને તો પૈસા જ જોઈએ છે ને? જેટલા માંગવા હોય માંગી લે. પૈસા આપવાની જવાબદારી મારી. બસ મને અહીંયાથી જવા દે. એ દોડાઈ, તારી હોશિયારી છે ને, તારી જ પાસે સંભાળીને રાખ. અને જરા બોલતો, તારા ઘરમાં તારી કિંમત શું છે? એય, હું જ મારા ઘરની તિજોરી છું. જો મને છોડી દઈશ તો મોં માંગી કિંમત આપીશ. જેટલા પૈસા માંગીશ એટલા પૈસા આપીશ. પહેલા મારા હાથ ખોલ. તને છોડી મૂકું અને પછી તું અમને મોં માગે એટલા પૈસા આપીશ એમ? તને શું લાગે છે મારી ખોપડીમાં ભૂસું ભર્યું છે? અમને લાલચ આપીને, અમારી પાસેથી ઘર સુધી લિફ્ટ લઈને અમને ફસાવા માંગે છે તું, હે ને? એય, વાત સમજ પાગલ. હું ચાલાક છું, સમજી? અમે છે ને હાથમાં આવેલા શિકારને જવા ના દઈએ. જે હાથમાં છે એ જ પોતાનું છે. મારી વાત નથી માની રહ્યો ને તું? એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. આવો ઢોર માર માર્યો તને, તોય તારી અક્કડ ગઈ નહીં. હવે જો એક પણ શબ્દ તારા મોઢામાંથી કાઢ્યો તો તું તારો જીવ ખોઈ બેસીશ. જો પૈસા મળશે તો જીવતી જઈશ, જો નહીં મળે તો એથી તારી લાશ જ જશે. તો પછી મને મારીને મારા દીકરાને કહી દે. રાહ કેમ જોવડાવી રહ્યો છે? કયું કામ ક્યારે કરવું જોઈએ એ મને ખબર છે. એના આખા શરીરમાં આગ લાગવા દો પહેલા.